એવું કહેવાય છે કે વિના સહકાર નહીં ઉદ્ધાર. અમરેલીના વડિયામાં પણ કંઈક એવું જ જોવા મળ્યું. અહીંયા 7 માસની એક દીકરી વૃંદાને મસ્ક્યુલર એટ્રોફી નામની બીમારી હતી, જેની સારવાર માટે 1-2 લાખ નહીં પરંતુ 17.5 કરોડની જરૂર હતી. આર્થિક રીતે સાધારણ એવા પરિવાર માટે તો આબ ફાટ્યા જેવી સ્થિતિ હતી. આટલી મોટી રકમની વ્યવસ્થા કરવાનું તેમનું ગજુ પણ નહોતું અને આશા પણ નહોતી. પરંતુ આ સમયે સમાજમાં આ પરિવારની પડખે ઊભો રહ્યો અને પછી જે થયું એ ચમત્કારથી ઓછું નહોતું. નાનકડી એવી વૃંદાની સારવાર કરવા તેના પરિવારે 17.5 કરોડ ભેગા કરવા ગુજરાતની જનતા પાસે ટેલી નાખી. આ દીકરીને જાણે આખા પાટીદાર સમાજ અને અન્ય સમાજે પણ દત્તક લીધી હોય એવી રીતે જ અનેક દાતાઓએ મન મૂકીને દાન આપ્યું. કેટલીક રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મળી, કેટલીક શાળાના બાળકોએ પણ પોતાનાથી બનતું નાનકડું પ્રદાન કર્યું હતું. લોકોની સખાવત, આશીર્વાદ રંગ લાવ્યા. આખરે 7 મહિનાની વૃંદાની મુંબઈની પીડી હિન્દુજા નેશનલ હોસ્પિટલમાં સફળ સારવાર થઈ. મહિના સુધી શ્રમિક ખેડૂતે રાત દિવસ દીકરી વૃંદા માટે દોડધામ કરી અને શ્રમિક ખેડૂતની દીકરીને સારવાર મળી જતા ફરી પરિવારમાં હરખની હેલી સાથે હરખના આંસુ છલકાયા. પેલા તો અમને શક્યતા નહોતી કે આટલું મારી વૃંદાને જલ્દીથી એમને ઇન્જેક્શન અપાઈ જાય. અમારી કોઈ કેપેસિટી નહોતી કે આટલું ઝડપથી ભેગું કરી લેવું અમે એમ. પણ આ તો કુદરતે આવીને અને ભગવાન આવીને શ્રી રામે આવીને મારી વૃંદાને જીવનદાન આપી અને આ ધન્યવાદ અમને અપાવ્યા છે. ખૂબ ખૂબ આભાર. રૂપિયાથી માંડીને કરોડો સુધીની દાન દેનાર બધાને હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને વૃંદાને નવું જીવન દાન મળી ગયું છે. પેલા દુઃખના હતા, હવે સુખના આંસુ છે. અત્યારે હવે ખૂબ ખુશીનો માહોલ છે અમારા ગામમાં, ઘર પરિવારમાં, કુટુંબમાં, બધે. વૃંદાની તબિયત અત્યારે બહુ સારી છે. મતલબ એને જો જોલ્જેસ્મા નામનું ઇન્જેક્શનની જરૂરિયાત હતી મારી દીકરીને, 17.5 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની. એ મને ઇન્જેક્શનની ગુજરાતની જનતા, ગુજરાતની આપણે સરકાર, કેન્દ્ર સરકાર અને અમારા સ્થાનિક ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા અને સમસ્ત ગામના આગેવાનો દ્વારા ભારે જહેમત બાદ એ રકમ એકત્રિત કરી ચૂક્યા છીએ અમે. અને ખાસ કરીને નાનો એક રૂપિયો કરીને જે શાળાના બાળકો હોય છે એને એક રૂપિયો કરીને જે પણ મદદ કરી છે એ અત્યારે મારી દીકરી વૃંદા એને કારણે ખિલખિલાટ કરી રહી છે. અને આ રકમ મોસ્ટ ઓફ જે ઇન્જેક્શન આપણને મગાવવામાં આવ્યું છે, જે અમેરિકાથી CSR એક્ટિવિટી નામની જે ગ્રુપ ચાલે છે એના દ્વારા આપણને મારી દીકરીને ઇન્જેક્શન અપાવવામાં મોટો એનો સિંહ ફાળો રહેલો છે. આ જો કેસ સુલટાવ્યો હોય તો ઓનલી ફોર સોશિયલ મીડિયાના માધ્યમથી બધા દેશ વિદેશની અંદર જાણ થઈ અને તેમનું 17.5 કરોડનું જે ઇન્જેક્શન હતું એ અમેરિકાથી મગાવી અને એમને હિન્દુજા હોસ્પિટલ બોમ્બેની અંદર એમની સારવાર થઈ ગઈ છે અને હાલની તકે એમની તબિયત સારી છે. હજી હું એને કહું છું કે સોશિયલ મીડિયા ધારે તો શું ન કરી શકે. એટલે આ સોશિયલ મીડિયાનો ઉપયોગ જો સદુપયોગ થાય તો સારા માણસોને જીવનદાન મળી શકે એવું આજે અમારા ગામની અંદર આ સાબિત થયું.